સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી યાત્રિકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવી જોઈએ, જેથી સ્થાનિકોને હાલાકી વેઠવી ન પડે। તો સોમનાથમાં વરસાદી માહોલના કારણે પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા। સોમનાથ મહાદેવના મંદિરના જે દ્રશ્યો છે, વરસાદી પાણીના કારણે શ્રદ્ધાળુઓ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી કરવી જોઈએ। અત્યાર સુધી કોઈ જ કામગીરી થઈ નથી, જેના કારણે આ હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવી જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે। તેને લઈને તંત્ર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે પણ શ્રદ્ધાળુઓ, જે પણ સ્થાનિકો આ વિસ્તારમાં રહે છે, તે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકો છો, મંદિર પરિસરમાં પણ આ વરસાદી પાણીના કારણે જે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, જે પણ આસપાસના લોકો છે, તે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરી વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।